તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જે વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું, જે બજેટથી ધોરાજીના પ્લાસ્ટિકની પ્રોસેસના ઉપયોગકારોમાં એક ખુશીની લહેર જોવા મળી છે. પ્લાસ્ટિકની પ્રોસેસના ઉપયોગકારોનું આ બજેટને આવકારદાયી ગણાવી રહ્યા છે. બજેટમાં ટેક્સના સ્લેબમાં થયેલ સુધારાના કારણે ઉદ્યોગકારોને ઘણો એવો લાભ થશે અને ખાસ કરીને આઈટી ક્ષેત્રમાં પણ ઘણા એવા ઉદ્યોગકારોને છૂટછાટ આપવામાં આવતા ખુશીની લહેર જોવા મળી હતી. ધોરાજી પ્લાસ્ટિક ઉદ્યોગના ઉદ્યોગકારોનું કહેવું છે કે આ બજેટ આવનારા દિવસોમાં વિકસિત ભારત માટેનું બજેટ બની રહેશે. ગઈકાલના વચગાળાના કેન્દ્ર સરકારના બજેટથી નવા ઉદ્યોગો અને હાલ જે ધમધમી રહ્યા છે તે ઉદ્યોગકારોને પહોળા પ્રમાણમાં અંદરમાં લાભ થશે. દલસુભાઈ વાગડિયા, ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખની જવાબદારી છે. કેન્દ્ર સરકારનું જે વચગાળાનું બજેટ રજૂ થયું તેમાં ખાસ કરીને ધ્યાને વગડે એવી વાત એ છે કે સ્ટાર્ટઅપની અંદર ખૂબ સરકારશ્રીએ છૂટછાટ આપી એ એક બહુ સારી વાત કહેવાય. અને બીજું, જે ઇન્કમટેક્સ ભરવાની પ્રક્રિયા હતી એ પણ ખૂબ સરળ કરી, એટલે એ પણ અમારા ઉદ્યોગો માટે અને રિટર્ન ભરવા માટે લોકોને ખૂબ સરળતા રહેશે. અને ખાસ કરીને ધ્યાને વર્ગે એવી વાત છે કે ડેરી ઉદ્યોગને ખૂબ પ્રોત્સાહિત આપી અને ખેડૂતોના માટે ખૂબ સારું બજેટ ગણી શકાય. અને આ તકે હું આજ રોજ ગુજરાત સરકારનું બજેટ રજૂ થનાર છે તેની અંદર અમે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારો એવી આશા રાખી રહ્યા છીએ કે જે અમારે ટેક્સની વિસંગતતા છે એ સરકાર દૂર કરે અને આ મિશનને સ્વચ્છ ભારત મિશનની અંદર આ પ્લાસ્ટિક રિસાયકલિંગ ઉદ્યોગને સમાવેશ કરે એવી અમે ગુજરાત સરકાર પાસે અપેક્ષા પણ રાખીએ છીએ. GDC ન્યૂઝ સાથે વિપુલ ધામેજા, ધોરાજી.